નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. ભાષા શીખવી એ એકદમ કોઈ મોટી ઇમારત ચણવા જેવી પ્રક્રિયા છે, ખરું ને? અને વ્યાકરણ એ તો તેનો સૌથી મજબૂત પાયો છે. આજે આપણે ગુજરાતી વ્યાકરણના એક એવા પાયાના અને ગૂંચવણભર્યા કોયડાને ઉકેલવાના છીએ જે વાક્યરચનાની સમજને રાતોરાત એકદમ ઊંચા સ્તર પર લઈ લેશે. આ માત્ર નિયમો ગોખવાની વાત નથી, પરંતુ ભાષાના આંતરિક માળખાને સમજવાની એક અત્યંત રસપ્રદ યાત્રા છે. તો ગુજરાતી વાક્યને મજબૂતીથી જોડી રાખતા આ છુપાયેલા સંબંધવાચક શબ્દોને ખરેખર કેવી રીતે ઓળખવા? ચાલો આના પર સીધા જ ફોકસ કરીએ. કોઈ પણ વાક્યમાં કેટલાક એવા અદૃશ્ય શબ્દો છુપાયેલા હોય છે જે અદૃશ્ય ગુંદરની જેમ આખા વાક્યને એકસાથે પકડી રાખે છે. જો આ ગુંદરને ઓળખતા આવડી ગયું તો સમજો કે પરીક્ષા માટે ભાષા પર પ્રભુત્વ મેળવવાની મુખ્ય ચાવી હાથ લાગી ગઈ. આજની આ ચર્ચાને આપણે મુખ્ય 4 ભાગમાં વહેંચીશું. 1. વ્યાકરણનો પડકાર. 2. 8નો નિયમ. 3. અનંત નામયોગી. અને 4. તફાવતની ઓળખ. તો ચાલો સૌથી પહેલા વિભાગથી શરૂઆત કરીએ, વ્યાકરણનો પડકાર. કદાચ દરેક પરીક્ષામાં આ ચોક્કસ મુદ્દા પર સીધા પ્રશ્નો જોવા ન પણ મળે, પણ અહીં સમજવા જેવી સૌથી મોટી વાત એ છે કે સંપૂર્ણ વ્યાકરણના સિલેબસને સમજવા માટે મગજમાં આ પાયાનો ખ્યાલ એકદમ સ્પષ્ટ હોવો જ જોઈએ. આ સંબંધોને સમજ્યા વિના વ્યાકરણ શીખવાનો પ્રયાસ કરવો એ તો જાણે કેટલાક અગત્યના ટુકડાઓ ગુમ હોય તેવી પઝલ ઉકેલવા બરાબર છે. જ્યાં સુધી યોગ્ય કડીઓ ન જોડાય, ચિત્ર ક્યારેય સ્પષ્ટ નથી થતું. હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, જે આજની ચર્ચાનો સૌથી રસપ્રદ ભાગ છે, 8નો નિયમ. અહીં સૌથી અગત્યનો અને પાયાનો મુદ્દો એ છે કે આ અનુગો એ કોઈ સ્વતંત્ર કે અલગ શબ્દો જ નથી. તે વાક્યને તેનો સાચો અર્થ આપવા માટે સીધા જ મુખ્ય શબ્દ સાથે એક ચુંબકની જેમ ચોંટી જાય છે. આ સીધું શારીરિક જોડાણ જ તેમની સાચી ઓળખ છે. જો આ પ્રત્યયોને મૂળ શબ્દમાંથી કાઢી નાખવામાં આવે તો ખાતરી રાખજો કે આખા વાક્યનો અર્થ જ વિખેરાઈ જશે. હવે ભાષામાં સૌથી મજેદાર વાત આ અંક 8માં છુપાયેલી છે. જરા વિચારો, ગુજરાતી ભાષા કેટલી વિશાળ છે. તેમાં હજારો નિયમો અને અપવાદો છે, પણ મોટાભાગના અઘરા નિયમોથી સાવ અલગ આખી ગુજરાતી ભાષામાં માત્ર ને માત્ર 8 જ અનુગો અસ્તિત્વ ધરાવે છે. આ એકદમ એવી ખાસ અને નાનકડી ક્લબ છે જેમાં 9માં કોઈ સભ્ય માટે કોઈ જ એન્ટ્રી નથી. આ 8ની યાદી તો અત્યારે જ મગજમાં ફિટ કરી લેવા જેવી છે. તે છે એ, ને, થી, માં, નો, ની, નું, ના. આ નાનકડો લય અને તાલ યાદ રાખવો ખૂબ જ કામ લાગશે, કારણ કે જ્યારે પણ કોઈ અનુગ વાક્યમાં સંબંધ બાંધવાનું કાર્ય કરતો જોવા મળશે, તે ફરજિયાતપણે આ 8માંથી જ કોઈ એક હશે. આની બહાર કંઈ જ નહીં. ચાલો આને એક ઉદાહરણથી બરાબર સમજીએ. વાક્ય છે, દર્દીથી બોલાયેલા શબ્દોએ પગને આગળ જતા થંભાવ્યા. અહીં બરાબર ધ્યાન આપીએ તો સમજાશે કે કેવી રીતે થી પ્રત્યય સીધો જ દર્દી શબ્દ સાથે જોડાયેલો છે. ત્યારબાદ એ પ્રત્યય શબ્દો સાથે અને ને પ્રત્યય પગ સાથે એકદમ અકબંધ રીતે જોડાયેલો છે. આ મજબૂત જોડાણ જ આખા વાક્યને જીવંત રાખે છે. હવે ચાલો આ વાક્ય પર એક રિમૂવલ ટેસ્ટ કરીએ, એટલે કે આ અનુગોને દૂર કરવાની કસોટી કરીએ. નવું વાક્ય કંઈક આવું બનશે: દર્દી બોલાયેલા શબ્દો પગ આગળ જતા થંભાવ્યા. સાંભળવામાં જ આ વાક્ય કેટલું વિચિત્ર અને તર્ક વગરનું લાગે છે. આ વાક્ય સંપૂર્ણપણે તેનો અર્થ ગુમાવી બેસે છે, જે સાબિત કરે છે કે વાક્યમાં સંબંધો બાંધવા અને અર્થ ટકાવી રાખવા માટે આ 8 પ્રત્યયો ખરેખર કેટલા નિર્ણાયક છે. ચાલો હવે ત્રીજા વિભાગ પર જઈએ, અનંત નામયોગી, અને જોઈએ કે આ અનુગો કરતાં કેવી રીતે સાવ અલગ પડે છે. અનુગોના પેલા ચુંબકીય સ્વભાવથી તદ્દન અલગ આ નામયોગીઓ એકદમ સ્વતંત્ર મિજાજ ધરાવે છે. તેઓ જે શબ્દ સાથે સંબંધ દર્શાવે છે તેનાથી સંપૂર્ણપણે અલગ અને છૂટા જ રહે છે. તેઓ વાક્યમાં મુખ્ય નામની પાછળ એક આદરણીય અંતર જાળવીને ઊભા રહે છે અને ક્યારેય મૂળ શબ્દને અડતા નથી. આ અંતર જ તેમની સૌથી મોટી અને સાવ સરળ ઓળખ છે. જ્યાં અનુગો માત્ર 8 સભ્યોની એક અત્યંત ખાસ ક્લબ છે, ત્યાં નામયોગીઓ એક વિશાળ અને અનંત મહાસાગર સમાન છે. તેઓ કોઈ ચોક્કસ સંખ્યા સુધી મર્યાદિત નથી. તેથી જ વાક્યરચનામાં દ્વારા, મારફત, પાછળ, ઉપર કે તરફથી જેવા અસંખ્ય અને જાતજાતના શબ્દો જોવા મળે છે. સ્ત્રોતમાંથી લીધેલા એક વાક્ય પર નજર કરીએ. તેને ટપાલ મારફતે જવાબ આપ્યો. અહીં ટપાલ અને મારફતે વચ્ચે રહેલી જગ્યા સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મારફતે શબ્દ ટપાલથી સંપૂર્ણપણે અલગ મુકાયેલો છે, જે જોતા જ ખ્યાલ આવી જાય કે આ એક નામયોગી છે, અનુગ નહીં. આ જે દેખીતું અંતર છે ને, એ જ પરીક્ષામાં સૌથી મોટી હિન્ટ બની જાય છે. અને છેલ્લે આપણા અંતિમ વિભાગમાં પ્રવેશ કરીએ, તફાવતની ઓળખ. આ સામસામે કરવામાં આવેલી સરખામણી એ અભ્યાસ માટેની એકદમ માસ્ટર કી છે. એક તરફ અનુગો છે જે શબ્દો સાથે ફેવિકોલની જેમ જોડાયેલા રહે છે અને તેમની સંખ્યા માત્ર 8 છે, જ્યારે બીજી તરફ નામયોગીઓ સ્પષ્ટપણે અલગ અને છૂટા રહે છે અને તેમની સંખ્યા અનંત છે. આ બે વિરોધાભાસી ચિત્રો જો મગજમાં બરાબર છપાઈ જાય તો ખાતરી છે કે ભવિષ્યમાં ક્યારે કોઈ જ મૂંઝવણ નહીં થાય. હવે આ જ્ઞાનને વાસ્તવિક ઉદાહરણો સાથે ચકાસીએ. વાક્યમાં જ્યારે ટ્રેન વડે કે બાળકો માટે જેવા પ્રયોગો આવે ત્યારે વડે અને માટે શબ્દો મુખ્ય નામથી સરસ મજાનું અંતર રાખીને સ્વતંત્ર ઊભા હોય છે, એટલે તે સ્પષ્ટ નામયોગી છે. જ્યારે ગામનીમાં ની અને વડલાનુંમાં નું શબ્દો સાથે મજબૂત રીતે ચોંટેલા હોય છે, જે તેમને અનુગો બનાવે છે. બિલકુલ સરળ છે ને? જ્યારે પણ કોઈ પ્રશ્નમાં સંબંધવાચક શબ્દને ઓળખવાનો આવે ત્યારે મગજમાં ફટાફટ આ 3 પ્રશ્નોની ચેકલિસ્ટ બનાવી લેવી. 1. શું શબ્દ જોડાયેલો છે? 2. શું તે પહેલા 8માંથી જ એક છે? જો જવાબ હા છે તો બસ તે અનુગ છે. અને 3. શું તે અલગ છે અને 8ની યાદીમાં નથી? તો આંખ બંધ કરીને સમજી લેવું કે તે નામયોગી જ છે. દર વખતે સાચો જવાબ લાવવા માટે આ એક અત્યંત અસરકારક શોર્ટકટ ટ્રીક છે. જો આ 8 નાના પ્રત્યયો જ વાક્યોને પકડી રાખતો અસલી ગુંદર હોય તો જરા એક કલ્પના કરવા જેવી છે. જો આવતીકાલે આ 8 અનુગો અચાનક આપણી ભાષામાંથી ગાયબ જ થઈ જાય તો સદીઓથી લખાયેલા આટલા વિશાળ અને સમૃદ્ધ ગુજરાતી સાહિત્યનું શું થશે? આ એક ઊંડા વિચાર સાથે જ આજના આ વિશ્લેષણને અહીં પૂર્ણ કરીએ. ભાષાના આ અદ્ભુત અને રસપ્રદ માળખાને સમજવાની સફર અવિરત ચાલુ રાખજો.